નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। હા મિત્રો, તમે સાચું વાંચ્યું। રેશન કાર્ડની દુકાન 4 મહિનાનું અનાજ એડવાન્સમાં આપશે। ચોમાસાને ધ્યાનમાં રાખી મે અને જૂનમાં વિતરણ કરાશે। મિત્રો, આ માહિતી 100% સાચી છે। મિત્રો, ચાલો આપણે આ માહિતી વિશે વિસ્તારમાં જોઈએ। બરાબર, તમે આવી વધુ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો, તેમજ આ વિડીયો વધુમાં વધુ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડો, જેથી તે પણ સરકારનું આ લાભ લઈ શકે। બરાબર, તો આપણી સંવેદનશીલ સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો। તો ચાલો તેના વિશે જોઈએ। તો મિત્રો, ચોમાસાની સિઝનમાં નાગરિકોને વ્યાજબી ભાવની દુકાનથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાન સુધી સરળતાથી પહોંચે। બરાબર મિત્રો, કારણ કે ચોમાસામાં તમે જાણો છો જ્યાં ને ત્યાં વરસાદી પાણીનો ભરાવો થાય છે। બરાબર, તે ઉપરાંત વ્યાજબી અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડવામાં પણ તકલીફ થાય છે। તે માટે ચોમાસાના 4 મહિનામાં અનાજનો જથ્થો 2 તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે મિત્રો। બરાબર, એટલે કે એડવાન્સ અહીંયા અનાજનો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવશે। રાજ્યના અન્ન અને નાગરિક વિભાગે, જો મિત્રો આ બે મને યાદ રાખજો, મે અને જૂન મહિનાનો જે અનાજનો જથ્થો છે તે ચાલુ માસમાં, બરાબર, વિભાગે મે અને જૂન મહિનાનો જથ્થો ચાલુ માસમાં, જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જે અનાજનો જથ્થો છે તે જૂન મહિનામાં આપવાનો નિર્ણય લીધો છે મિત્રો। બરાબર, અહીંયા એડવાન્સ 2 મહિનાનો અનાજનો જથ્થો આપવામાં આવશે। ચાલો આગળ વાંચીએ। ઉપરાંત રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાન મારફત આપવામાં આવતી તુવેર દાળનો જથ્થો કેન્દ્ર પાસેથી લેવામાં આવવાનો હતો મિત્રો। બરાબર, રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળનો જથ્થો જે હતો તે કેન્દ્ર સરકાર પાસેથી ખરીદવાનો હતો, પરંતુ તેમાં ખર્ચ વધારે આવતા હવે તે બજારમાંથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેમાં જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોવાથી સરકારે તુવેર દાળનો 1200 ટન જથ્થો બજારમાંથી સીધો ખરીદવાનું નક્કી કર્યું છે મિત્રો। બરાબર, એટલે કે જે કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં હતો તે હવે સરકાર બજારમાંથી ડાયરેક્ટ ખરીદશે। બરાબર, હાલ સરકાર પાસે તુવેર દાળનો જથ્થો ખૂટી જતાં કેન્દ્ર પાસેથી 1600 કરોડના ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું। બરાબર, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન અને જે તેની દેખરેખ છે એ બધી મોંઘી પડતા આ નિર્ણય રદ કરી અને બજારમાંથી જ તુવેર દાળનો જથ્થો ખરીદવામાં આવ્યો છે। બરાબર, અને ખરીદવામાં આવશે, તુવેર દાળનો જથ્થો ખરીદવામાં આવશે। બરાબર, નક્કી કરાયું હતું, પરંતુ તેનો ખર્ચ વધી જાય તેમ હોવાથી આ નિર્ણય લેવાયો છે। રાજ્યમાં NFSA કાર્ડ ધારકોને 4 મહિનાના અનાજ 2 મહિનાના, બરાબર, તબક્કામાં આપવામાં આવશે। એક સામતું તમને 4 મહિનાનું અનાજ આપવામાં આવશે નહીં। બરાબર, તમને મે અને જૂન અને જુલાઈનું છે તે ચાલુ માસમાં, અને એ રીતે તમને 2 તબક્કામાં અનાજનો જથ્થો આપવામાં આવશે। જો અહીંયા તમે જોઈ શકો છો, કાર્ડ ધારકોને 4 મહિનામાં અનાજને 2 મહિનાના વિતરણ કરવામાં આવશે। બરાબર, અગાઉથી વિતરિત થનારા અનાજના જથ્થાના વેચાણ સામે મળતું કમિશન પણ વ્યાજબી ભાવ દુકાનદારોને એક સાથે આપવામાં આવશે। બરાબર, જે અનાજ વિતરણ કરે છે આપણા રેશનિંગની દુકાનવાળા, એ ભાઈઓને પણ એક સાથે એનું જે કમિશન છે તે આપવામાં આવશે। આ અગાઉ સરકારે એક સાથે 4 મહિનાનો જથ્થો મોકલવાનું આયોજન કર્યું હતું। બરાબર મિત્રો, સરકાર એક સાથે 4 મહિનાનો અનાજનો જથ્થો આપવાનું હતું, પરંતુ જે રેશનિંગની દુકાનમાં છે તેને આ અનાજનો જથ્થો મૂકવામાં, જે એને સંગ્રહ કરવામાં તકલીફ થતી હતી। બરાબર, ગોડાઉનના અભાવે, જગ્યાના અભાવ, એટલે સરકારે હવે આ જે એક સામતું જે આપવાનું હતું તેને 2 મહિનાના તબક્કામાં આપવાનું નક્કી કર્યું છે મિત્રો। એટલે આ વિડીયો તમે વધુમાં વધુ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડો, જેથી તેમને પણ આ લાભ થઈ શકે। બરાબર, આપણી સંવેદનશીલ સરકારે ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે। ગરીબ અને નાનામાં નાના વ્યક્તિઓને તેનો લાભ મળી શકે। જો અહીંયા સંગ્રહની સમસ્યા ન થાય એટલા માટે 2 તબક્કામાં 2 મહિનાનું અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો। એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। બરાબર, તો ચેનલ સાથે જોડાયેલા રહો। તમને વધુ માહિતી માટે, અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમને અહીંયા શૈક્ષણિક માહિતી, સરકાર દ્વારા ચાલતી વિવિધ ભરતીઓની માહિતી અને આવી અવનવી સરકારની જે લાભાર્થીઓ માટેની જે સ્કીમો છે તેની માહિતી આપવામાં આવશે। બરાબર, ખેડૂત પોર્ટલને લગતી માહિતી પણ અહીંયા આપવામાં આવશે। તો જય હિન્દ, જય ભારત।